चलो बेटा, तो नाउ वी हैव टू स्टार्ट। फॉर एग्जाम्पल, अभी तक हम लोगों ने जो भी कुछ पढ़ा है बेटा, राइट, જેટલું પણ આપણે ભણ્યા છીએ એની અંદર હવે એક નવો ટોપિક એડ થાય છે જે તમને મેં એકચ્યુઅલમાં ભણાવી દીધો છે, પણ એને થોડો ડીપલી જાણવાનો છે. એનું નામ છે ઉષ્માવહન. મતલબ આપણે જે ઉષ્માનું પ્રસરણ ભણ્યા હતા બેટા, ઉષ્માનું પ્રસરણ, રાઈટ, ટોટલ 3 રીતે આપણે ભણી રહ્યા છીએ. એકચ્યુઅલમાં મેં તમને આ વસ્તુ સમજાવી હતી પણ ખરા, ક્લિયર? જો ઘન પદાર્થની અંદર આપણે ઉષ્માનું પ્રસરણ જોયું, પ્રવાહી અને વાયુ, જેને આપણે બેટા સાદી ભાષામાં તરલ કીધા, અને છેલ્લે હું તમને સમજાવું લાસ્ટ વાળો. પેલા ઘન પદાર્થની અંદરનું નામ આપણે આપ્યું ઉષ્મા વહન, અહીંયા આપણે નામ આપ્યું ઉષ્મા નયન, જેની અંદર યા તો ઘન પદાર્થના અણુની યા તો પ્રવાહીની અંદર અણુની જરૂર હોય જ. મતલબ અહીંયા બંને ઘન, પ્રવાહી યા તો વાયુના અણુ 3 માંથી કોઈ એક તો હશે જ, પણ કોઈ જગ્યા પર અણુની જરૂર જ ના પડે એવી રિક્વાયરમેન્ટ હોય તો, મતલબ અવકાશની અંદર પણ બોલી શકાય કે જ્યાં અણુની જરૂર નથી એને કહેશું ઉષ્મા ગમન. વિકિરણ જે કરીને આપણે ટોપિક ભણશું આની પછી લાસ્ટ. આ 3 વસ્તુને બેટા હવે આપણે ડીપલી ભણવા જઈ રહ્યા છે. એમાં ઉષ્મા નયન આપણે કમ્પ્લીટલી પૂરું કરી દીધું છે. મેં તમને જે સમજાવ્યું હતું કે 4 ડિગ્રી તાપમાને ઘનતા મહત્તમ હોય છે, દરિયાઈ જીવ જીવી શકે છે, જે ઘટના સમજાવેલી કે આની અંદર આવતી હતી ઉષ્મા નયનમાં. ઉષ્મા વહનના થોડા મેથેમેટિકલ સ્ટેપ સમજવાના બાકી છે, એ શરૂ કરીએ. ક્લિયર? ચલો, સૌથી પહેલા બેટા આટલાનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, હું ના નહીં પાડતો બેટા એકચ્યુઅલમાં. ક્લિયર? એટલે આપણે ઉષ્મા વહન સ્ટાર્ટ કરીએ બેટા. ઉષ્માનું પ્રસરણનો ટોપિકને કન્ટિન્યુ કરીએ છીએ હવે. ચાલો, હવે મારા ભૂલકાઓ બહુ મજા આવશે, આ ટોપિક ભણવાની બહુ મજા આવશે. કઈ રીતે? જો ધ્યાન આપજો. ધારો કે ઉષ્મા પ્રસરણને આપણે આગળ વધારીએ, એમાં ઉષ્મા પ્રસરણની અંદર ઉષ્મા વહન, તો આપણે ભણ્યા કે ઘન પદાર્થ, રાઈટ, ઘન પદાર્થમાં અણુ અણુ વચ્ચેનું અંતર એકદમ ઓછું હોય, ઓછું હોય છે. આથી અણુઓ ગતિ નથી કરી શકતા. અણુઓ ગતિ નથી કરી શકતા, પણ અણુઓ શું કરે છે બેટા? તમને બધાને ખ્યાલ છે, બોલો તો બેટા. અણુઓ શું કરે છે ત્યારે? ગતિ નથી કરી શકતા, પણ શું કરે છે બેટા? અરે વાહ, બધાના આન્સર જોઈએ મને. અણુઓ શું કરે છે બેટા? ગતિ નથી કરી શકતા, પણ પ્રસરણ નહીં મારા વાલાઓ. અણુઓ ત્યારે શું કરે છે? અથડામણ કીધું. અથડામણને કારણે એ અણુઓ અથડામણ કર્યા કરશે કે પાછા મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે? તો કે મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. તો આવી અથડામણનું નામ શું બેટા? ગયા પાછા આયા, ગયા પાછા આયા. આવી અથડામણનું નામ શું? દોલનો. દોલન કરે છે મારા ભૂલકાઓ, દોલન કરે છે. રાઈટ, ક્લિયર? તો લલ્લાઓ ટોપિકને આગળ વધારીએ. દોલન કરે છે, તો અણુ વચ્ચેનું અંતર ઓછું હોવાથી ઉષ્માને કારણે એ દોલ કરે છે. લાઈક ધીસ કન્ડિશન કેવી થશે? ધારો કે સમજો બેટા કે આ તાપમાન T1 છે, આ તાપમાન T2 છે. અહીં કન્ડિશન લખી નાખું, T1 મોટા છે, T2 નાના છે. મતલબ આ ગરમ છેડો છે, આ ઠંડો છેડો છે. ધીસ ઇઝ ધ ગરમ, ધીસ ઇઝ ધ ઠંડા. ઓકે બેટા? હા, ગરમ છેડો છે, બીજો ઠંડો છેડો છે. તો શું થશે મારા ભૂલકાઓ? તો કે આ ગરમ છેડામાં ઉષ્મા જેવી આવશે એટલે એક અણુને મળશે, એ અણુ બીજાને આપશે, બીજો ત્રીજાને આપશે, ત્રીજો ચોથાને આપશે. આ રીતે છેક છેડા સુધી ઉષ્માનું પ્રસરણ થાય છે, આપણે ભણ્યા. એટલે એનું નામ આપણે આપ્યું ઉષ્મા વહન, દોલનોને કારણે. એમ ઉપર બધી જગ્યા પર, એમ તો પ્રસરણ તો બધી જગ્યા પર થાય, ક્લિયર? પણ અહીંથી આમ જતું હશે, આખું પ્રસરણ આમ જતું હશે, કારણ કે બધી જગ્યાએથી ઉર્જા મળી એટલે આખું પ્રસરણ આમ જતું હશે, એટલે ઉષ્મા આ દિશામાં જતી હશે. હવે મારા ભૂલકાઓ મને એ કહો કે અહીંયા તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ છે, અહીંયા તાપમાન 40 ડિગ્રી છે, એટલે થશે. પણ હું એમ કહું કે બંનેનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ હોય તો
તો ના થાય, કારણ કે તાપમાનનો તફાવત હોય તો ઉષ્માનું પ્રસરણ થશે. એટલા માટે લખ્યું T1 મોટા છે, T2 નાના છે, ત્યારે આ ઘટના બનશે. ક્લિયર? તો આજે ઉષ્માનું પ્રસરણ થઈ રહ્યું છે. ધ્યાન આપજો બેટા, આજે ઉષ્માનું પ્રસરણ થઈ રહ્યું છે. એ પ્રસરણ એટલે એકમ સમયમાં આડછેદમાંથી પસાર થતી ઉષ્મા, મેં શું કીધું બેટા? એકમ સમયમાં એકમ આડછેદમાંથી પસાર થતી ઉષ્મા, મતલબ આ આડછેદ લઈ લો, આ બધા આડછેદ લઈ લીધા, મેં ટુકડા કરી દીધા. આ બધાના તાપમાન અલગ અલગ છે, એને કારણે એમાંથી આમાંથી આમાં, આમાંથી આમાં, આમાંથી આમાં, આમાંથી આમાં એ ઉષ્માનું પ્રસરણ થશે. તો એ કોના પર આધાર રાખે છે બેટા? એ કોના પર આધાર રાખશે? તો સિમ્પલ એક લોજિક છે, હું તમને સમજાવી દઉં. તો કે જો હું તમને સિમ્પલ એક સાદી ભાષામાં તમે મને કહેજો કે આ સળિયો દોર્યો મેં, અહીંયા તાપમાન 50 ડિગ્રી છે, અહીંયા તાપમાન 10 ડિગ્રી છે, અહીંયા તાપમાન 50 ડિગ્રી છે, અહીંયા તાપમાન 20 ડિગ્રી છે, અહીંયા તાપમાન 50 ડિગ્રી છે, અહીંયા તાપમાન 30 ડિગ્રી છે. બધાની લંબાઈ મેં સરખી લીધી. એ તો તમે કહેશો લંબાઈ જુદી જુદી હોય તો પાછું અલગ અલગ થાય. બધાની મેં લંબાઈ સરખી લીધી છે બેટા. મને કહેશો કે ઉષ્મા જલ્દીથી વહન કેમાં પસાર થશે? પહેલામાં, બીજામાં કે ત્રીજામાં? ઝડપથી કેમાંથી પસાર થશે? તમે વિચારો તો બેટા, પહેલા, બીજા કે ત્રીજામાં? ઘણા પહેલું કે છે, ઘણા ત્રીજું કે છે. ચલો, મતલબ બીજું તો નથી. પહેલું કહેવાનું કારણ શું? કેમ પહેલામાં વધારે ને કેમ ત્રીજામાં વધારે? ગીવ મી અ રિપ્લે બેટા, ગીવ મી અ રિપ્લે બેટા. તાપમાનનો તફાવત બેટા જુઓ, અહીંયા 40 ડિગ્રીનો છે, અહીંયા 30 ડિગ્રીનો છે, અહીંયા 20 ડિગ્રીનો છે. તો જેમ તાપમાનનો તફાવત વધારે હોય એમ ઉષ્માનું પ્રસરણ જલ્દીથી થાય. તો કોના પર આધાર રાખે છે? એકમ લંબાઈ દીઠ. મેં બધાની લંબાઈ સરખી કરી. એકમ લંબાઈ દીઠ તાપમાનના તફાવત પર આધાર રાખે છે. આ વસ્તુને બેટા તાપમાન પ્રચલન કહેશું. શું કહેશું? તાપમાન પ્રચલન કહેશું. મતલબ મારા ભૂલકાઓ, હું એને સામે લઈ જાઉં તો Q/T ચલે છે, એ ગુણાકારમાં ગયો, ડેલ્ટા T બાય ડેલ્ટા X. ચલન દૂર કરો એટલે અચળાંક લાગે, ચલન દૂર કરો એટલે અચળાંક લાગે. શું લાગે મારા ભૂલકાઓ? અચળાંક લાગે. તો મારી ભૂલકા પાર્ટી સમજજો બેટા, કશું જ અઘરું નથી. ડેલ્ટા અરે Q/T બરાબર કે, અચળાંકને કે લખીશું માઇનસ કેમ? કારણ કે જેમ જેમ આગળ જાઓ એમ તાપમાન ઘટતું હશે. 50, 40, 30, 20 આવી રીતે તાપમાન ઘટતું હશે. તો માઇનસ કે એ ડેલ્ટા T બાય ડેલ્ટા X. ક્લિયર? તો આપણને મારા ભૂલકાઓ આ એક સૂત્ર મળ્યું. અને બીજી ભાષામાં H પણ વડે દર્શાવવામાં આવે છે. H, Q/T ને બેટા H પણ કહેવામાં આવે છે. H એટલે મેં શું કીધું? Q/T. એકમ સમયમાં વિદ્યુત ભાર, તો તમે શું કહો છો એને? વિદ્યુત પ્રવાહ. એકમ સમયમાં વિદ્યુત ભાર, તો એને વિદ્યુત પ્રવાહ કહો છો. એકમ સમયમાં ઉષ્માનો જથ્થો, તો આપણે એનું નામ ઉષ્મા પ્રવાહ આપશું. ઉષ્મા પ્રવાહ. Q/T ને શું કહેશું બેટા? ઉષ્મા વહન દર. દર એટલે છેદમાં સમય આવી ગયો. ઉષ્મા વહન દર. કેનું નામ શું? ઉષ્મા વાહકતા. ઉષ્મા વાહકતા જે દ્રવ્યની જાત આધાર રાખે છે, જે દ્રવ્યની જાત પર આધાર રાખે છે. હું તમને કહી દઉં, કાચને ગરમ કરો. કાચને ગરમ કરો તો શું થાય બેટા? કોઈ કહેશો? લોખંડના સળિયાને ગરમ કરો અને કાચને ગરમ કરો, શું ફરક પડશે? કાચ છે ને તૂટી જશે.
કાચ તૂટી જાય, લોખંડનો સળિયો તૂટે નહીં, કારણ કે લોખંડના સળિયાની ઉષ્મા વાહકતા વધારે છે. લોખંડના સળિયાની ઉષ્મા વાહકતા વધારે છે, જ્યારે કાચની ઉષ્મા વાહકતા ઓછી છે. કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો ને ઉષ્મા વાહકતાનો? બસ હવે ઉદાહરણ આપ્યા. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, તો ઉષ્મા વાહકતા કાચની વધારે છે. અરે મતલબ હા, હું તમને હવે સમજાવી દઉં. કાચની ઓછી છે. જેમાં પ્રવાહ જલ્દીથી પસાર થાય ને એમાં જ ઉષ્મા જલ્દીથી પસાર થાય. મતલબ જે વિદ્યુતના જે સુવાહકો છે ને એ જ ઉષ્માના સુવાહકો વધારે છે. ધારો કે તાંબુ, એલ્યુમિનિયમ, તો તાંબાની અંદર વિદ્યુત પ્રવાહનો જથ્થો વધારે પસાર થાય, તો બેટા ઉષ્માનો જથ્થો તાંબાની અંદર વધારે પસાર થાય. એટલે તમે જુઓ કે તમારા ઘરે કોઈ બી વસ્તુ હોય કે જેમાં તમે ગરમ કરો છો ને, ધારો કે ચા ની તપેલી હોય, તો મારી ભૂલકા પાર્ટી તમે જોયું હશે મેક્સિમમ પર કે ત્યાં એ લોકો શું રાખે છે? ત્યાં શું રાખે છે બેટા? એ લોકો શું રાખે છે? નીચેનો ભાગ જો તાંબાનો બનાવે છે. ખ્યાલ છે ને? હા કે ના? કારણ કે સારું ઉષ્માનું જલ્દીથી એમાંથી ઉષ્મા પ્રસરણ થઈ શકે છે. ક્લિયર? એનું નામ તો ખબર છે. હવે કેનો એકમ બનાવી શકશો? જો બનાવો બહુ સહેલો છે. આ જૂલ પર સેકન્ડ. રેડી? ક્ષેત્રફળ છેદમાં આવ્યું. કેને સૂત્રનો કરતા બનાવ્યો? ક્ષેત્રફળ છેદમાં આવ્યું. આ મીટર ઉપર ગયું, કેલ્વિન છેદમાં આવ્યા. મીટર ને કેલ્વિન, 1 મીટર મીટર કટ, તો એકમ શું બનશે? જૂલ પર સેકન્ડ, મીટર, કેલ્વિન. જૂલ પર સેકન્ડ એટલે વોટ, મીટર ઇનવર્સ, કેલ્વિન ઇનવર્સ. જૂલ પર સેકન્ડ ને વોટ પણ કહેવાય ને બેટા? એટલે વોટ, મીટર ઇનવર્સ, કેલ્વિન ઇનવર્સ. આ એક મારા ભૂલકાઓ એનું પારિમાણિક સૂત્ર બન્યું. ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ નું નામ શું કીધું મેં? તાપમાન પ્રચલન. એકમ લંબાઈ દીઠ તાપમાનનો તફાવત. બીજી કોઈ વ્યાખ્યા જ નથી. એકમ લંબાઈ દીઠ તાપમાનનો તફાવત. તમે આને આમ પણ લખી શકો કે આ વસ્તુને હું T1 કહું, બીજો હતો T2, તો T2 માઇનસ T1 છેદમાં L. T2 માઇનસ T1 છેદમાં મારા ભૂલકાઓ L. ક્લિયર? તો આપણને આ તાપમાનનો બેટા તફાવત મળ્યો. ક્લિયર? બધું ક્લિયર છે, કશું જ અઘરું નથી બેટા. ખાલી આ વસ્તુને સમજ્યા બેટા. ક્યુબાઇટી એટલે એને એકમ સમયમાં ઉષ્માનો જથ્થો કીધો, એટલે એને ઉષ્મા પ્રવાહ નામ આપ્યું. કેનું નામ શું આપ્યું બેટા? ઉષ્મા વાહકતા. એ એટલે ક્ષેત્રફળ. આનું નામ તાપમાન પ્રચલન. એટલે સૂત્રને પેલા સમજો ખાસ. સૂત્ર તો મળી ગયું, પણ કોને શું કહેવાય એ જ ખ્યાલ નથી હોતો. ક્લિયર? ચલો સ્ક્રીનશોટ લેવાનો બેટા સમય થઈ ગયો છે મારા ભૂલકાઓ તમારા માટે. એક જ મિનિટ બેટા, સેટ કરું ને પછી ચલો ટેક ટેક સ્ટાર્ટ કરી દો. લઈ લો સ્ક્રીનશોટ. ચલો હવે થોડી બેટા હું તમને માઇક્રો પ્રક્રિયા સમજાવું છું. શું માઇક્રો પ્રક્રિયામાં શું? ઓકે, આ તો તમને સમજાવવાનું છે. આનું સૂત્ર ફરીવારથી પણ હમણાં ઉપયોગમાં લઈશ. તમને બધાને ખબર પડવાની છે, પણ એક કન્સેપ્ટ ખાલી સમજજો. શું? ધારો કે માય ભૂલકા પાર્ટી આજે આપણને તાપમાન મળ્યું છે, એમાં હું બધા આડછેદને અલગ અલગ કરી દઉં. રાઈટ? બધાનું તાપમાન અહીંયા 50 ડિગ્રી છે. રેડી? અને અહીંયા કઈ તાપમાન થશે? મેં પહેલી વાર ઉષ્મા આપી, અહીં પહોંચ્યું. બીજી વાર ઉષ્મા આપું, ત્રીજી વાર ઉષ્મા આપું, ચોથી વાર ઉષ્મા આપું, પાંચમી વાર ઉષ્મા આપું. મને ખાલી એ કહો કે એક છેડેથી બીજે છેડે જવા માટેનો જે સમય t છે, એ પહેલી વાર ધારો કે 10 સેકન્ડ લાગે, તો બીજી વાર 20 સેકન્ડ લાગે, કે એના પહેલી વાર મેં શું કીધું 10 સેકન્ડ લાગે, તો બીજી વાર 10 ની 12 સેકન્ડ થાય કે 10 ની 8 સેકન્ડ થાય? બીજી વાર મતલબ આટલો કન્સેપ્ટ મોસ્ટ ઓફ નો ક્લિયર છે બેટા, કે બીજી વાર 8 સેકન્ડ થાય. રાઈટ? કારણ શું? કારણ એ જ કે પહેલી વાર બધાના તાપમાન મળ્યા નતા. પેલા 50 ડિગ્રી હતું, આ 45 હતું, આ ધારો કે 40 હતું. મતલબ સમજો ને, ભૂલ પડી મારી. આ 50 હતું, ત્યારે ધારો કે આ 30 હતું, આ 20 હતું, આ 10 હતું ને આ 5 હતું. તો બીજી વાર પાછી ઉષ્મા આપશો તો આનું તાપમાન પાછું વધશે.
આ 30 નું 40 થઈ ગયું હશે, 20 નું 30 થઈ ગયું હશે, ત્યારે વળગે આ તાપમાન અણુના વધશે, કારણ કે ઉષ્મા હજુ પાછી ઉષ્મા મળી, એટલે આ તાપમાન વધતા જશે. મતલબ દરેક આડછેદના તાપમાન ઉષ્મા જતા વધતા જશે, તાપમાન વધતા જશે. એટલે તફાવત 20 નો હતો, જો અહીંયા હવે 10 નો થઈ ગયો, તફાવત ઓછો થયો, એટલે જલ્દીથી ઉષ્મા પસાર થઈ મારા ભૂલકાઓ. તો મારી ભૂલકા પાર્ટી, ફરીથી મેં તમને જે કીધું એ સમજાયું? હા કે ના? આ સમજાયું બેટા? તો એક સમય એવું થઈ જશે ને કે જેટલી ઉષ્મા આપો તરત જ બીજાને મળી જશે, તરત જ મળી જશે. જો જો આવું થશે, પેલા આમ થયું, પછી ઓછો લાગ્યો, પછી એનાથી ઓછો લાગ્યો, અને પછી તરત જ મળી જશે. મતલબ આ T1 સમય, આ T2, આ T3 અને આ T ઇન્ફાઇનાઇટ કહું છું, મોટો સમય, મતલબ પછીનો સમય, ડોટ 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 ડોટ. મતલબ આ મોટો હશે, આમ ક્લિયર, આ મોટા, આ નાના. આવી કઈ ઘટના બની હશે. એક સમયે શું થયું? જો 50 40 40 30 30 20 20 10 આ અવસ્થા આવી ગઈ હશે. આ અવસ્થા કેવી છે? જો હું બધા 50 ડિગ્રી નહીં કહેતો, 50 50 50 50 એવી થઈ જાય બધાના તાપમાન પર. એની પહેલા એક અવસ્થા આવી 50 40. ધારો કે આ બંને વચ્ચેનો ગેપ 1 મીટરનો છે, આ બંને વચ્ચેનો ગેપ 1 મીટરનો છે, આ બંને વચ્ચેનો ગેપ 1 મીટરનો છે, આ બંને વચ્ચેનો ગેપ પણ 1 મીટરનો છે. તો જુઓ આટલો ગેપ જુઓ, 50 માંથી 40 બાદ કરો, 10 ભાગ્યા 1, આન્સર 10 આવ્યો. હવે આ લઈ લો, આ અને આ લો, 50 માઇનસ 30 એટલે 20 આવ્યું, ભાગ્યા આ બંને વચ્ચે લંબાઈ કેટલી? આ બંને વચ્ચે લંબાઈ કેટલી? 1 ને 1 2, એટલે 20 ભાગ્યા 2, આન્સર શું આવ્યો? 10. કોઈ પણ જગ્યા લઈ લો, ચલો આ બંનેનો લઈ લો, 30 માઇનસ 20, બંને વચ્ચેનું અંતર કેટલું? 1 10. અરે આ પેલું 40 અને 10 લઈ લો, 40 માઇનસ 10, 1 2 ને 3 છેદમાં 3, તો 30 ભાગ્યા 3 10 આવ્યું. 50 માઇનસ 10 લઈ લો, છેદમાં 1 મીટર 2 મીટર 3 મીટર ને 4 મીટર, 40 ભાગ્યા 10 કેટલું આવ્યું? 10 આવ્યું. બધાનો આન્સર સરખો આવ્યો. મતલબ બધા બિંદુઓ આગળ તાપમાન પ્રચલન ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ કોઈ પણ બે બિંદુઓ આગળ લીધું તો તમને મારા ભૂલકાઓએ કેવું મળ્યું? કેવું મળ્યું? અચળ મળ્યું. કેવું મળ્યું? અચળ મળ્યું. મારી ભૂલકા પાર્ટી ક્લિયર? એટલે ઉષ્માનો જથ્થો પણ આ અચળ થશે, જે પસાર થાય છે ને. ધારો કે 1 સેકન્ડની અંદર મારી ભૂલકા પાર્ટી મેં શું કીધું કે ધારો કે 1 સેકન્ડની અંદર અહીંયાથી જેટલો ઉષ્માનો જથ્થો પસાર થયો એ બીજી સેકન્ડમાં એટલો સરખો જ પસાર થશે. મતલબ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ અચળ રહેશે અને ડીક્યુ બાય ડીટી પણ અચળ રહેશે. આ અવસ્થાને બેટા સ્થાયી ઉષ્મા અવસ્થા કહે છે. શું કહે છે બેટા? સ્થાયી ઉષ્મા અવસ્થા કહે છે. સ્થાયી ઉષ્મા અવસ્થા કહે છે. સ્ટેટ ઇક્વિલિબ્રિયમ, સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ કહેવાય. ક્લિયર? હીટ નું પણ, ઉષ્માનું. ક્લિયર? મતલબ તમારે આના દાખલા ગણતી વખતે હંમેશા સંતુલનને ફોલો કરવું પડશે. દાખલાઓ ગણવા માટે સમતુલનની રિક્વાયરમેન્ટ પહેલા આવશે, તો તમારે આના માટે આ જથ્થાને અચળ લઈ ત્યારે અમુક દાખલાઓ ગણવા પડશે. એટલે તમને આપેલી હોય કે ના આપેલી હોય, તમારે અવસ્થા સ્થાયી લઈ લેવાની, કારણ કે એકવાર એવો મોડ આવવાનો કે જ્યારે આ વસ્તુ બનવાની છે. ક્લિયર? તો બેટા આમાં કોઈ વસ્તુ લખવાની નથી. હવે તમને ખબર પડી ગઈ કે સ્થાયી ઉષ્મા અવસ્થા એટલે શું? કોઈ પણ બે બિંદુ વચ્ચેનો તાપમાનનો તફાવત એકમ લંબાઈ દીઠ સરખો જ લે. આ એમ તો જુદો જુદો હોય, 50 માંથી 40 બાદ કરો તો 10, 50 માંથી 30 બાદ કરો તો 20, પણ લંબાઈ પણ જોવાની ને સામે, એ બેટા સરખો જ મળે. ચલો આ બી ક્લિયર અને આ બી ક્લિયર. આને કીધું સ્થાયી ઉષ્મા અવસ્થા. ચલો આ કન્સેપ્ટ બી ક્લિયર, આ કન્સેપ્ટ બી ક્લિયર. રાઈટ? આ વસ્તુ યાદ રાખજો. અચળનો મીનિંગ ખબર પડી જશે. અચળ એટલે સરખાવાનું કામ લાગે. ધારો કે પીવી અચળ હતા, P1 F1 is equal to પેટ્ટો વેટ્ટો. પીવી રેસ ટુ ગામા અચળ હતા,
P1 V1 raised to gamma is equal to પટ્ટો વટ્ટો raised to gamma, right? હા કે ના? તો અચળ હોય ને તો એને સરખાવવા કામ લાગશે. Here, take a screenshot. ક્લિયર? હવે ધ્યાન આપજો બેટા, સૂત્રને હું આગળ વધારું છું. Q by T minus KA delta T by delta X. Q by T minus KA delta T by delta X નું સૂત્ર શું? T2 minus T1 છેદમાં L. માઇનસ ને અંદર ગુણી નાખો, પ્લસ થઈ ગયો. તો T1 minus T2 by L. સૂત્ર જો કેવું મસ્ત બની ગયું કે એ T1 minus T2 by L થઈ ગયું બેટા. T1 minus T2 by L થઈ ગયું બેટા સૂત્ર. રાઈટ? હા કે ના? કન્સેપ્ટ ખબર પડી કે ના પડી બેટા? વેરી ગુડ. હવે હું આને એક સ્ટેપ આગળ વધારું છું. જોજો શું થાય છે. T1 minus T2 by L આ છેદમાં KA લઉં છું. Q by T નું નામ શું હતું બેટા? ઉષ્મા પ્રવાહ. હવે અહીંયા આવું જ સૂત્ર યાદ કરો. I વિદ્યુતની દ્રષ્ટિએ આ થર્મોડાયનેમિક્સ ઉષ્મા અને વિદ્યુત માટે. તો વિદ્યુતનું સૂત્ર ખબર? V by R. V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હો, જેને તમે આવું લખતા હતા V2 minus V1 યા V1 minus V2. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હતો અને R એટલે R. તો આનું નામ આપણે શું આપતા હતા? વિદ્યુત અવરોધ. તો જો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે તો આ તાપમાનનો તફાવત છે. ક્લિયર? તો માય ભૂલકા પાર્ટી આને વિદ્યુત અવરોધ કહેશું. તો આને શું કહેશું બેટા? આને આટલા પોર્શન ને શું કહેશું? આને વિદ્યુત અવરોધ કીધું. તો આનું નામ શું આપણે આપશું? ઉષ્મીય અવરોધ. વેરી ગુડ. શું નામ આપશું? ઉષ્મીય અવરોધ નામ આપશું. રાઈટ? તો L by KA નું નામ શું આપ્યું બેટા? ઉષ્મીય અવરોધ. એનો એકમ હવે તો બહુ બધી રાશિ આવી તો બધાને એકમ જ યાદ રાખજો. કેલ્વિન પર વોટ. કઈ રીતે સમજાવું છું ધ્યાન આપો. હવે તમે આનું નામ શું આપ્યું? H એટલે Q by T. રાઈટ? T1 minus T2. T1 minus T2 છેદમાં શું આવ્યું? R આવ્યું ને? છેદમાં શું આવ્યું? R આવ્યું ને? તો R ને સૂત્રનો કરતા બનાવો. આ H એટલે કેલ્વિન જૂલ પર સેકન્ડ એટલે વોટ ને? H એટલે જૂલ પર સેકન્ડ એટલે વોટ. તો આનો એકમ કેલ્વિન અને આનો એકમ વોટ. એટલા માટે વોટ લીધો. કેલ્વિન પર વોટ. હવે ત્યાં આપણે ભણતા હતા અવરોધનું શ્રેણી જોડાણ. તો શ્રેણી જોડાણની અંદર R1 plus R2 લેતા હતા. હવે ખબર જ હોય ને આવું તો 10મા ધોરણનું આટલું તો યાદ હોય ને બેટા? હે? પછી સમાંતર જોડાણ આવતું હતું આ રીતે. સમાંતર એટલે પેરેલલ કહેવાય. તો આપણે આવું લખતા હતા 1/Rp બરાબર 1/R1 પ્લસ 1/R2. આવું લખતા હતા બેટા? થોડુંક તો યાદ હશે જ. રાઈટ? તો તમે આને આવું લખી શકો R1 R2 છેદમાં R1 પ્લસ R2. આવું પણ લખી શકતા હતા ત્યારે. આવું પણ લખી શકતા હતા ત્યારે. અવાજ ઓછો આવે છે બેટા? અવાજ ઓછો આવે છે મારો? હવે વધ્યો? હવે વધ્યો? ચલો. Rp is equal to R1 R2 છેદમાં R1 plus R2. તો તમારે પણ અહીંયા સેમ સૂત્ર યુઝ કરવાના.
કે જો બે ચોસલા શ્રેણીમાં જોડ્યા હોય, બે ચોસલા સમાંતરમાં જોડ્યા હોય ત્યારે સૂત્ર આ વાપરીશું. હવે આ કઈ રીતે એ હું તમને આખી થિયરી સમજાવીશ. ક્લિયર? પણ જો બેટા આજનો જે થિયોરેટિકલ લેક્ચર છે ને પ્લીઝ 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 તમે લોકો રિવાઇઝ કરીને ફોર્મ્યુલા રેડી કરજો. અધરવાઇઝ કશું જ નહીં આવડે. પહેલું સૂત્ર જોવા મળ્યું q/t - k delta t by delta x, એનું t2 - t1 by l કર્યું એટલે q/t બરાબર k t1 - t2 by l મળ્યું. એમાં l/k નું નામ r આવ્યું તો બીજું એક સૂત્ર મળ્યું h બરાબર t1 - t2 by r. અઢી તારા નામ છે 1000 બેટા, એક નામ, બે નામ, ત્રણ નામ, ચાર નામ, પાંચ નામ, અલગ અલગ નામ છે બેટા પરિવારથી. q/t જેને h કહેવાય, h એટલે q/t જેનું સૂત્ર મળ્યું -k delta t by delta x. delta t એટલે t2 - t1 તો માઈનસ અંદર ગુણ્યા તો t1 - t2 by l, t1 - t2 by l આ છેદમાં ઉતાર્યા. l/k નું નામ r ઉષ્મીય અવરોધ. તો નવું સૂત્ર મળ્યું t1 - t2 by r. આ બધા સૂત્ર તમારે રેડી કરવા પડે, મારે એકલાને નહીં, તમારે રેડી કરવા પડે. માય ભૂલકા પાર્ટી સમજાય છે કે મને જ સમજાય છે? ખાલી તમને સમજાય છે બેટા? ચલો સ્ક્રીનશોટ લો. હજુ હું તમને આજે સૂત્રની હારમાળ કરી દઉં છું. પછી કાલે બેટા આપણે શાંતિથી દાખલા ગણીએ. રાઈટ? પછી આપણે શાંતિથી દાખલા ગણીએ. હવે જો ઘણી બધી રીતે છે ને આ સૂત્રને સમજવાનું છે. સૌથી પહેલા હું તમને એક રીત આપું છું. શું ખબર? ધારો કે આ એક તાર છે, એના આડછેદની ત્રિજ્યા l r છે. ક્લિયર? હું આ તારની લંબાઈ વધારું છું. જો આ તારની લંબાઈ વધારી તો ત્રિજ્યા બેટા ઘટી. કોઈ પણ તારને વધારો તો લંબાઈ વધે તો ત્રિજ્યા ઘટે. કમ્પ્રેસ કરો તો ત્રિજ્યા વધે તો લંબાઈ ઘટે. કઈ વસ્તુ અચળ રહે? કોઈ કહેશો કઈ વસ્તુ અચળ રહે બેટાની અંદર? હું એક સાદી ભાષામાં પરિમાણ સમજાવું છું તમને. કઈ વસ્તુ અચળ રહે બેટા? કદ અચળ રહે. શું અચળ રહે? કદ અચળ રહે. પરફેક્ટ બેટા, કદ અચળ રહે. કદ અચળ રહે મતલબ કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. રેડી? હવે હું અહીંયા કહું q/t ચલે છે a delta t by delta x, यानी कि या तो આવું લખી નાખો, સૂત્ર જ લખી નાખો કે a t1 - t2 by l. તાપમાન એઝ ઇટ ઇઝ છે. અહીંયા t1, અહીંયા t2, અહીંયા t1, અહીંયા t2, એમાં કોઈ ફરક નથી બેટા. તો માય ભૂલકા પાર્ટી q/t કોના પર અત્યારે બદલાઈ રહ્યું છે? ખાલી નથી દ્રવ્ય બદલાતું. એક તો ક્ષેત્રફળ બદલી રહ્યા છો અને એક લંબાઈ બદલી રહી છે. તો જો મારે આમાં હું આ પ્રોસિજરને કઈ રીતે કરીશ? હું જો ઉપર a વડે ગુણું છું, યા તો l વડે ગુણો, l વડે ભાગો, l વડે ગુણો, l વડે ભાગો તો ક્ષેત્રફળ ઇન્ટુ લંબાઈ એટલે કદ થયું. યા તો બીજું સ્ટેપ કરું છું, સમજજો. હું ઉલટું કરું છું, a વડે ગુણું છું, a વડે ભાગું છું એટલે a સ્ક્વેર થયું અને છેદમાં v થયું. મતલબ જો હું લંબાઈ વધારું કે ત્રિજ્યા વધારું કે ક્ષેત્રફળ વધારું, ભાઈ ભૂલકા પાર્ટી અહીંયાથી તમને એક સંબંધ મળ્યો કે q/t એટલે કે જે ઉષ્માવહન જેને આપણે h કહીએ છીએ બેટા, એ લંબાઈના વર્ગના સમપ્રમાણમાં છે.
અને કારણ કે કદ અચળ અને q બાય ટી એ ક્ષેત્રફળના વર્ગના સમપ્રમાણ છે. આમ જોવા જવું તો બંને જોડેલો તો a બાય l, જો સૂત્ર જુઓ q બાય ટી ચલે છે a બાય l. હું એમ કહું ખાલી લંબાઈ જ બમણી કરી, હું તમને ત્રિજ્યાની કઈ માહિતી જ નથી આપતો, તો તમારે બમણી નહીં કરી દેવાની, અહીંયા બમણી કરવાની. તમને હું એમ કહું કે ત્રિજ્યા બમણી કરવામાં આવે છે, ક્ષેત્રફળ અડધું કરવામાં આવે છે, તો તમારે અહીંયા લેવાનું. તમને એમ કહું કે એની ત્રિજ્યા 4 ગણી કરવામાં આવે, ત્રિજ્યા એટલે ક્ષેત્રફળ બાજુ, તો આ લેવાનું. કારણ કે આનો સંબંધ હજુ આમ પણ લખી શકાય, ચલે છે ક્ષેત્રફળ, ખબર ને આડછેદનું ક્ષેત્રફળ પાય r સ્ક્વેર હોય તો ચલે છે r સ્ક્વેર. અહીંયા જુઓ આ સંબંધ હજુ આગળ વધારો ને તો ખાલી એકલા લો ને તો r ની 4 ઘાત થશે બેટા. ઉષ્મા પ્રવાહ લંબાઈ, ખાલી લંબાઈ પર કઈ રીતે આધાર રાખે? l સ્ક્વેર 1/, ખાલી ત્રિજ્યા પર r ની 4 ઘાત અને જોડેલો તો આ. જો આના એમસીક્યુ હું કરાવીશ તમને, બટ તમારા માઇન્ડમાં આ થિયરી હોવી જોઈએ. આ થિયરી ટેક્સ્ટબુકમાં ના આપી હોય, આ થિયરી આપણે સમજવાની, આ થિયરી આપણે સમજવી પડે કે આ રીતે પણ પોસિબલ છે. ક્લિયર માય ભૂલકા પાર્ટી? ટેક અ સ્ક્રીનશોટ. ચલો આગળ વધીએ બેટા. ઘણા બધા કન્સેપ્ટને તૈયાર કરવાના છે, તાજા કરવાના છે, ત્યારે આપણું કામ થશે. ચલો બેટા, મેં તમને કાલે જે દાખલા આપ્યા ને, આઈ રિક્વેસ્ટ ધેટ તમે તમારા ચોપડામાં લખેલા હોવા જોઈએ હો. હું તમને દરેક વસ્તુ જો આ વખતે કંઈક અલગ આપી, ટેક્સ્ટબુક તો થશે જ, પણ હું કંઈક સાથે એડ કરીને આપતો જાઉં છું. તો તમે તમારી નોટ્સ નહીં બનાવો બેટા તો શું કરશો? શું રિવિઝન કરવું છે ફરીવારથી બધી વસ્તુ? ના, નોટ્સ એ પ્રાઇમ રિવિઝન છે તમારું. ક્લિયર? જેની નોટ્સ પરફેક્ટ ક્લિયર નહીં હોય ને બેટા ક્લિયર નહીં જ થાય, તમને ક્યારે તમારું ક્લિયર જ નહીં થાય. ચલો પોઈન્ટ ને બેટા હું આગળ વધારું છું. મેં ભૂલકા પાર્ટી, ધારો કે તમને આવી રીતે બે આડછેદ આપે, આમ જોઈન્ટ કરવાના, એટલે બે સળિયા છે. એક સળિયાનું તાપમાન, માનો ધારો કે આ લોખંડનો સળિયો છે અને આ સ્ટીલનો સળિયો છે. આનું તાપમાન T2 કે જંક્શનનું તાપમાન TO કે, મતલબ આની ઉષ્મા વાહકતા K1, આની ઉષ્મા વાહકતા K2, આની લંબાઈ L1 અને આની લંબાઈ L2. મતલબ બે સળિયાને જોઈન્ટ કર્યા. તો આના આવા દાખલાઓને મેક્સિમમ કઈ રીતે જોવાના? તમને ઘણી બધી વખત છે ને આમાં સૂત્ર આજ પૂછાય કે જંક્શનનું તાપમાન શોધો. આ જંક્શનનું તાપમાન શોધો એવું કે બે સળિયાને જોઈન્ટ કર્યા, એક વરાળમાં રાખ્યો તો એક બરફમાં રાખ્યો તો, એટલે વરાળ 100 ડિગ્રી, બરફ 0 ડિગ્રી, એટલે 100 ને 0 થઈ ગયો. જંક્શનનું તાપમાન શું? આ બધા બહુ બધા પ્રશ્નો પૂછે, ત્યારે શું કરવાનું? જો મેં તમને શું કીધું, આપણે સ્થાયી ઉષ્મા અવસ્થા વાળી પરિસ્થિતિ લઈ લેવાની. સ્થાયી ઉષ્મા અવસ્થા, ત્યાં તો તમને બી ખબર પડી જાય, જો આટલી જેટલી આમાંથી હીટ પસાર થાય એટલી જ આમાંથી નીકળવાની, બંનેમાંથી સરખી જ નીકળવાની છે. એટલે બેટા H1 બરાબર H2. H1 એટલે આપણો પેલો Q બાય T. ઘણાને H થી ખબર ના પડે એને આ સમજવાનું. ક્લિયર? એટલે આપણું સૂત્ર અહીંયા શું બનશે? K1 A1 T2 minus T1, યા તો T1 minus T2. ઓકે, T1 minus T2. તો T1 T1, તો T2 શું થાય? આના માટે TO થાય છેદમાં L1. હવે આના માટે K2 A2, K2 A2, હવે એનું પ્રારંભિક તાપમાન TO, અંતિમ તાપમાન T2 છેદમાં L2. બેટા તમને બધાને આ સમજાયું કે મને એકલાને સમજાયું?
તમને બધાને આ સમજાયું બેટા? આખું બોલો હા કે ના દંડના દંડન. ઓકે, તો મતલબ આવું સૂત્ર બનાવતા શીખી ગયા. હવે ધારો કે આની અંદર ધારો કે એવું કીધું કે ક્ષેત્રફળ સરખું છે, લંબાઈ પણ સરખી છે, બંને સળિયાના આડછેદનું ક્ષેત્રફળ સરખું છે, લંબાઈ પણ સરખી છે. હવે જો કે સરખા નહીં કહેવાના, કારણ કે લોખંડ ને સ્ટીલ કે તો બદલાવાના જ છે. મતલબ અહીંથી આ ઉડાડો, અહીંથી આ ઉડાડો, અહીંથી પણ ઉડાડો, એટલે વધશે શું? K1 T1 minus TO, K2 TO minus T2. કરો ગુણાકાર. K1 T1 minus KTO, K2 TO minus K2 T2. ક્લિયર? માઇનસ K2 ને આ બાજુ લાવો, પ્લસ થશે. માઇનસ K1 ને પેલી સાઈડ લઈ જાઓ તો પ્લસ થશે. K1 TO અને આ એમાંથી TO બેટા કોમન નીકળે. K1 T1 પ્લસ K2 T2. આઈ હોપ સમજાઈ ગયું. માઇનસ આ બાજુ હોય તો પ્લસ, એટલે પ્લસ થઈ ગયું. માઇનસ પેલી સાઈડ જાય તો પ્લસ. આ અને આ બંનેમાંથી TO કોમન નીકળ્યા. તો TO ને જો બેટા હું સૂત્રનો કરતા બનાવું તો એક જનરલ સૂત્ર મળ્યું, K1 T1 પ્લસ K2 T2 અપોન K1 પ્લસ K2. કેવી મજાનું આવડી ગયું જો હજી. આ એક હિન્ટ મળી ગઈ. શોર્ટકટ. જો લંબાઈ સરખી હોય, જો ક્ષેત્રફળ સરખું, તો જો બાકી નહીં. ખાલી લંબાઈ સરખી આપે તો અહીંથી દાખલો થાય, એટલે શોર્ટકટ નહીં મારવાની. આપણને આવું બનાવતા આવડવું જોઈએ. સરને આવડે, આપણને આવડે. આ યાદ રાખો ટાઈમ બચાવવા માટે. જંક્શનનું તાપમાન શોધવા માટેનું સૂત્ર K1 T1 પ્લસ K2 T2 અપોન K1 પ્લસ K2. ફરી વાર બહુ સહેલું. K1 T1 પ્લસ K2 T2 અપોન K1 પ્લસ K2. આવડી ગયું સર? ક્લિયર? હા કે ના? હા કે ના? टिक कर दो चलो. ઘણી બધી વખત આવી પણ કન્ડિશન આવે. લાઈક ધીસ કન્ડિશન. એક સળિયો હોય, એમાંથી બે સળિયા આ રીતે જુદા પડતા. ત્યાં T1 તાપમાન, T2 અને T3. જંક્શનનું તાપમાન TO, આની ઉષ્મા વાહકતા K1, આની K2 અને આની K3. વાત કઈ રીતે કરવાની? જુઓ, ઉષ્મા પ્રવાહ ગયો, બે ભાગમાં વિભાજિત થયો. મતલબ આને હું H1 કહું તો H1 બરાબર અહીંયા H2 અને H3. તો H2 પ્લસ H3. કન્સેપ્ટ ક્લિયર? H1 ગયો તો બે પાર્ટમાં રૂપાંતર થયો, H2 પ્લસ H3. તો H1 નું સૂત્ર શું બનાવશો? K1 A1 T1 માઇનસ TO, રાઈટ? છેદમાં L1. આની જે લંબાઈ હોય એ લીધી. બરાબર. K2 A2 હવે અહીંથી TO માઇનસ T2 છેદમાં L2 પ્લસ K3 A3. જો સૂત્ર તમને યાદ રહી ગયું બેટા, આટલી બધી વાર લખો, સાંભળો ને યાદ રહી જાય. હવે ધારો કે આની અંદર પણ લંબાઈ સરખી હોય, એ સરખા હોય, તમે જાતે કરજો, હું તમને કહી દઉં છું. ખાલી જંક્શનનું તાપમાન શું આવે કહી દઉં છું. K1 T1 પ્લસ K2 T2 પ્લસ K3 T3 છેદમાં K1 પ્લસ K2 પ્લસ K3. જો સરખા હોય તો, જો સરખા હોય તો, otherwise no, right? Otherwise no. Take a screenshot.
ક્લિયર? હજુ બેટા મારે લાસ્ટ પોર્શન ચલાવવાનો બાકી છે હજુ. ક્લિયર? થોડોક બે અવસ્થા વાળો છે, પણ બેટા મારે તમારે એની ઉપર છે ને બળજબરીથી અંદર ઘુસાડવો નથી. ક્લિયર? આઈ હોપ તમે આટલું કાલે પેલા લર્ન કરો, પછી કાલે એક લાસ્ટ ટોપિક છે, આપણે એનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના કન્સેપ્ટ કરીશું. ક્લિયર? પેલા તો આના દાખલાઓ બેટા આપણે ફિનિશ કરશું, ટેક્સ્ટ બુકના જેટલા પણ આપ્યા હોય. ટેક્સ્ટ બુકમાં 2-3 આપ્યા, વધારે નથી આપ્યા. ક્લિયર? બહારના કંઈક પૂછાયેલા ક્વેશ્ચન હશે તો એ પણ કરીશું. ક્લિયર? અને આનો હજુ એક લાસ્ટ પોર્શન છે થિયરીનો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ વાળો. ક્લિયર? એ બી હું તમને કરી આપીશ. મસ્ત મજાનું કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. પણ એક સાથે બર્ડન થી બધું કામ નથી કરતું. એક સાથે બર્ડન થી બધું કામ નથી કરતું, નહીતર મજા ના આવે. આવે મજા? ના આવે સર. કેટલીક મજા લેવી, કમ્પલસરી મજા લેવી બેટા ના ચાલે. ઓકે, આઈ હોપ તમે સમજી શકતા હશો કે તમે લોકો લર્ન કરી નાખજો એક વખત. સર હવે એક જ મિનિટ હું છે ને બેટા આ સ્ટોપ કરી